ગાઈસ બીજો દરવાજો જો ફિટ થઈ ગયો. હા, જોઈ લ્યો. માંડ માંડ કેમ ફિટ છે એ અમારું મન જાણો હો. હા, એક તો હવાઈ ના થાકી ગયા તા, 1 વાગી ગયો હ તોય જો માંડ માંડ ફિટ થયા. અને હજી એક વાં કરે હોલ પાડીને ત્યાં હજી ફિટ કરશે 2-3 વસ્તુ હુક ને એવું બધું. ગાઈસ બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું હોય ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. આપણા ભાઈના ઘરે જ આપણે આવી ગયા છીએ અને અહીંયા દરવાજો ફિટિંગ કરવાનો ખબર એના કામકાજમાં હતા. આઈટી ગયા હતા પછી ત્યાંથી એના કામમાં હતા એટલે બ્લોગ કાંઈ બનાવ્યો નહોતો અને ચાર્જિંગ એક તો હતું નહીં એટલે મેં કીધું અત્યારે બ્લોગ ચાલુ કરી એટલે તમે બન્યા રહેજો બ્લોગમાં. અને જો આપણે એના ઘરે આવી ગયા છીએ, દરવાજાનું કામકાજ ચાલુ કરે એટલે હું તમારો પાછો બ્લોગ ચાલુ કરું. ત્યાં લગીને બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો તો ગાઈસ જો લાઈટ ચાલુ થઈ ગઈ છે. લાઈટ થતી નહોતી થાંભલેથી, મન કર્યું હો બધું. પછી દરવાજો છે, એક બાજુનું કામકાજ ચાલુ છે. જો થાંભલેથી વાંધો હતો થોડો ઘણો, 2 વાર અમે બોલાવ્યો ભાઈને કરીને વયા ગયા. હા, થાંભલેથી જમીન ડાયરેક્ટ જ અહીંયા આવી ગયા. 5 મિનિટે જમતા જ કર્યું નથી, જલ્દી આવી ગયા. સામાન નહીં બધું જોઈ લ્યો. રાઈટના કોઈ દરવાજા નો ફિટ કરે, અમારી જેવા જ ફિટ કરે. ગાઈસ હવે આપણે ખીલ્યું ને એવું ઘટ્યું છે, ચા પાણી ની બધી લેવા જઈએ. જો હોન્ડા લઈને આવી ગયા, ચોકમાં ઉભા હી. અહીંથી જવું આપણે ખીલ્યું અને ચા પાણી ની બધી વસ્તુ લેવાની તો એ લેતા આવી. હાલો, ચા પાણી લઈ લીધું હે ગાઈસ, લ્યો તમે. પાણીની બોટલ એક લઈ લીધી, ખીલ્યું લઈ લીધી છે અને હવે આપણે જવાના હી ઘરે. હોન્ડા રાખી દીધો, મમ્મી માટે ચા પાણી લઈ લીધા અને આપણે હોપારી લઈ લીધી છે. ખાઈ હવે અને હવે જઈ કુલદીપભાઈ ના ઘરે સામાન બધું રાખીને. હાલો ગાઈસ, કપાવાનું કામ ચાલુ થઈ ગયું છે. ઉભા રહ્યો, હું તમને દેખાડો. જો તો આવી રીતના કપાણું હું. ચા કેટલાની મંગાવું? ચા વા અમે ભરાય 20 રૂપિયા. 20 ની જોઈને વધારે થોડી લેવાની. ચા ભરાઈ ગઈ હે, આપણે ચા પીને. હાલો ચા પીવા આવી જાઓ. ચા પાણી હા બતાવી. રાતના 10 વાગી ગયા. જો તમે તો હજી આપણે એક બાજુનું કામકાજ ચાલુ જ છે. દરવાજાનું કેટલા વાગે કાંઈ નથી. 2 દરવાજા ફિટ કરવાના હાજી. એક બાજુનું ગ્રાઇન્ડિંગ હાલે છે કામકાજ. આપણે ચા પાણી પીએ ઉપર રહી ગઈ. હવે જો એક અહીંયા દરવાજો પેલો ફિટ કરવાનો આ પડ્યો ઈ. ગઈ જો ગોળ કુંડાળા કરી નાખ્યા. અહીંયા હોલ પડવાના. દરવાજો અહીંયા ડ્રીલ મશીન થી હોલ કરવાના. થઈ જા. તો જો બોલ મારી દીધા હે.
બે ત્રણ બોલ હજી મારવાના છે. સ્ક્રૂ મારી ફિટ કરશું હમણાં પાછો. પાસે આવી ગઈ જો વસ્તુ લેવા ચા પાણી ફાકીની. હવે એક આ મોમાઈ ખુલ્લી હતી, આ મોમાઈ બંધ થઈ ગઈ. રાતે આપણે આવી ગયા 11 સાડા 11 જેવું સમથિંગ થઈ ગયું. હા જો અહીંયા હોન્ડા રાખી દીધું. હોન્ડા રાખી દીધું. એક ભાઈબંધ લઈને આવો. જો આપણે રાતે આપણા ભાઈને મળી ગઈ કેરી ના ભાઈબંધ ની, તો કેરી લઈને જઈએ અમે ચોકમાં. અમારા ભાઈને ગમે એ મળી જ જાય, બકરો હલલ થઈ જ જાય. બાજુનો દરવાજો થઈ ગયો ફિટ. જો તમે આકડીઓ નાખી. બીજા મહેમાનને લઈને આવી ગયા છીએ અમે. બીજી બાજુનો હના દરવાજો ફિટ થવાનો ચાલુ થયો. 12 વાગી ગયા આવ્યા. હા કેટલા વાગી ગયેલા? અડધી કલાક તો અમારે એમાં થઈ ગઈ. 11:30 નીકળ્યા હતા ચા પાણી લેવા. કેરી હકાલતા મારા ભાઈ બહુ કેરી હકાલી. એટલે કેવો દરવાજો નાખો કોમેન્ટ કરી નાખજો તમે. ચા પાણી પી નાખી. તો જો બીજા દરવાજાનું કામ ચાલુ થઈ ગયું છે. જો બોલ ફિટ કરી દીધા. અહીંયા બે ત્રણ અહીંયા ફિટ કરે છે. આ કેળો ફિટ કરશે હમણાં. દરવાજો જો તો ગાઈસ બીજો દરવાજો જો ફિટ થઈ ગયો. હા જોઈ લ્યો. માંડ કેમ ફિટ છે એ અમારું મન જાણો હો. હા એક તો હવાના થાકી ગયા હતા, 1 વાગી ગયો હો, તો જો માંડ ફિટ થયા. અને હજી એક વાં કરે હોલ પાડીને અહીંયા હજી ફિટ કરશે 2-3 વસ્તુ, હૂક ને એવું બધું. તો અમારો કોરડા હોઈ ગયો છે અત્યારે. 1 જેવું વાગી ગયું છે. એટલે અમુક મારી જવા હશે અત્યારે નવરા, એ જાગતા હશે. કાલ સવારે આપણે બીજી જગ્યાએ જવાનું છે હજી. તો બધી સામાન વીટ છે બધી. તો ગાઈઝ રાતના 1 વાગી ગયા છે અને આપણે આવે છે નીંદર. એટલે હવે આપણે જાવ હુવા, કેમ કે કામકાજ તો થઈ ગયું પૂરું. અંદર જોઈ લ્યો તમે દરવાજો ફિટ થઈ ગયો અને બધી સામાન હકેલો થઈ ગયો. અને હવે આજ માટે આટલું જ. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોમેન્ટમાં કહી દીજો કે તમને અમારા વ્લોગ કેવા લાગે છે. સારું હાલો મળીએ હવે બીજા એક વ્લોગમાં.